ભાવનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 5 પોલીસ સ્ટેશનમાં થઈ 5 આર્મ્સ એક્ટના ગુના દાખલ કરવામાં આવેલા છે। પેરોલ ફરલો સ્કોડના પીઆઈ શ્રી જેબલિયા, પોલીસ કર્મચારીઓ સોહિલભાઈ અને હિરેનભાઈને ચોક્કસ બાતમી છેલ્લા ઘણા દિવસથી મળતી હતી કે પાલીતાણા તથા એની આજુબાજુના ડુંગરપુર ગામના અમુક ઈસમો કોઈ કારણસર પોતાની પાસે વેપન રાખી અને ફરે છે। આ બાબતે બાતમી કન્ફર્મ થતાં એક ઇનોવા કાર ભાવનગર શહેરમાં રોકવામાં આવે છે। એમાં બેસેલા ઈસમોની તપાસ કરતા 4 આરોપી પૈકી 2 આરોપી પાસેથી 3 ગેરકાયદેસર વેપન જપ્ત થાય છે। આ ચારેય આરોપી વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવે છે। ત્યારબાદ બાતમી આગળ વધતા વર્તેજ પોલીસ સ્ટેશનની હદમાં એક ક્રેટા કાર સાથે અન્ય 2 આરોપી મળી આવે છે, જેની પાસેથી 2 ગેરકાયદેસર હથિયાર બરામદ થાય છે। આ બંને આરોપીની વિરુદ્ધ આર્મ્સ એક્ટ નીચે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવે છે। તપાસ આગળ જતા પેરોલ ફરલોની ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી મળે છે કે હજુ બીજા 3 આરોપીઓ કે જેમની પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની શક્યતાઓ રહેલી છે એ લોકો પાલીતાણા અને એની આજુબાજુના વિસ્તારમાં ફરતા છે। બાતમી કન્ફર્મ કરતા 3 આરોપીને પકડી લેવામાં આવે છે। 3 આરોપીની વિરુદ્ધમાં એકની વિરુદ્ધમાં પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં, 2 આરોપીની વિરુદ્ધમાં પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે। કુલ 5 ગુનામાં 9 આરોપીની ધરપકડ કરવામાં આવે છે। 6 દેશી બનાવટની પિસ્તલ અને 2 દેશી બનાવટના તમંચા બરામદ કરવામાં આવે છે। ટોટલ આરોપીઓ પાસેથી 30 જેટલા કાર્ટેજ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે। સમગ્ર બાબતની વિગત જોવા જઈએ તો પ્રથમ ગુનો જે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે એમાં 4 આરોપી પૈકી મુખ્ય આરોપી આકીબ લાખાપોટા છે કે જેની પાસેથી 2 ગેરકાયદેસર વેપન હસ્તગત કરવામાં આવેલા છે। ત્યારબાદ જે વર્તેજ પોલીસ સ્ટેશનની હદમાં ગુનો દાખલ કરવામાં આવે તેમાં જુનેદ નામના આરોપી પાસેથી 2 વેપન હસ્તગત કરવામાં આવેલ છે। સમગ્ર તપાસની અને ગુનાઓ જે છેલ્લા 3 દિવસમાં દાખલ થયા છે એની ગંભીરતા જોઈ પેરોલ ફરલોની સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબલિયાની ટીમ આમાં વધુ ડીપ ઇન્વેસ્ટિગેશનમાં જાય છે। ત્યારે એ વાત ઉપર આવી શકાય કે સપ્ટેમ્બર 2024માં અત્યારના જે મુખ્ય આરોપી આકીબ છે એના પિતરાઈ ભાઈનું કોઈ નાણાકીય લેવડ દેવડની બાબતમાં પાલીતાણા ટાઉનમાં ખૂન થયેલું હતું। અત્યારના આરોપીઓને ક્યાંક ના ક્યાંક એવો ભય, એવી દહેશત છે કે જે આરોપી મર્ડરના ગુનામાંથી જામીન મુક્ત થઈ અને એમની ઉપર હુમલો કરવાની શક્યતાઓ છે। આમ મુખ્ય આરોપીઓ પોતાના ઉપર કોઈ હુમલો થાય ત્યારે પોતાનું રક્ષણ કરી શકાય અથવા એવા અન્ય કોઈ કારણોસર પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખી ભાવનગર જિલ્લાની હદમાંથી મળી આવે।